હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં નહીં? તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. તો આજે તો જો સવારમાં અમે બજારમાં જઈએ એવા શાકભાજી નથી, આજે શાકભાજીવાળા નહોતા આવવાના, તો આપણે શાકભાજી લઈ આવ્યા. સવારમાં બજારમાં જઈએ આવ્યા તો યારના પપ્પા કામ જતા હતા, તો એમને આજે હું અત્યારે બજારમાં ગઈ હતી, તો બધું શાકભાજીને એવું બધું લઈ આવીશું. તો જો વિહાન માટે ભજીયા લઈ હતી, વિહાન સૂતો હતો, તો પછી એને આવીને ઉઠાડ્યો. એમને કીધું તું બ્રશને એવું કરી લે, ચા પાણી પી લે. તો જોઈએ અત્યારે નાસ્તો કરવા બેઠો છે, તો તમને બતાવું જોઈએ નાસ્તો કરે છે કાવ્યા. તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં ને? ગુડ મોર્નિંગ. તો જો મારા મમ્મી મારા માટે નાસ્તો લાવ્યા હતા, તો જો આમાં ભજીયા લાવ્યા છે મારી માટે, અને મમ્મીએ તો ખાઈ લીધા, અને મારી માટે પાટલીના રાખ્યા છે. મને તો ખાલી પાટલીના જ ભાવે, એટલે હું તો પાટલીના ખાઉં છું. તો તમે પણ આવજો ભજીયા ખાવા. ફેમિલી, જો હું આ શાકભાજી આટલી લાવીશું, બટેકા, કેરી, પછી ટમેટાં, કેળા, ચીકુ ને ગવાર ને રીંગણા એવું બધું લાવી. તો ફેમિલી આવી કાંઈ શાકભાજીવાળા બેન આવવાના નહોતા, તો મેં કીધું લાવતા તો બજારમાં જતી આવું. તો પછી બજારમાં ગઈ હતી, તો વિહાન તો સૂતો હતો. પછી વિહાન માટે નાસ્તો પણ લેતી આવી, અને મેં બંને નાસ્તો કર્યો, તો મેં તો કરી લીધો, અને વિહાન નાસ્તો કરે છે. અને હવે જો બધું ઘરનું કામ બાકી છે, તો બધું ઘરનું કામ કરી નાખું. તો હાલો, આ બધી શાકભાજીની બધી ફ્રીજમાં મૂકવાનું છે, વળ કરવાની છે. બધી શાકભાજીની બધું ગોઠવી નાખું, ફ્રીજ સાફ કરી મૂકી દો બધી શાકભાજી, પછી બીજું આગળનું કામ કરું. તો સારું, હાલો પછી આપણે મળવી પાછા. તો બધી ગળણી કરી નાખું. તો યો ગાઈસ, તો અત્યારે આપણે કરવાના છીએ, તો હું અત્યારે આ ભારી ભરકર હું રોટલીનું દબ કન્ટેનર ઉપાડવાના હું, અને મમ્મીએ તો અહીંયા ફ્રીજ જ બંધ કરવા ભૂલી ગયો. લાગે આ જોગી જેમ આખી દુનિયા જમી જાય ને, એમ આખી દુનિયા જમી જવાની. ઓકે, જો મારા મમ્મી આયા શાકભાજી ધોય છે બજારમાં. તો જો આપણે નાસ્તો પણ લીધો છે, વિહાનની ચા પાણી પણ પી લીધા છે. તો હવે આપણે જો આ શાકભાજીની વળ કરવાની છે, તો ફ્રીજ મેં સાફ કરી નાખ્યું છે. તો આપણે જો આ બધી શાકભાજી લાવી આપણે બધી ધોઈ, પછી બધી આપણે કોરી કરી પછી આપણે રાખી દઈશું, ફ્રીજમાં ગોઠવી નાખશું. તો હું છે ને અત્યારે જો આ ડોલમાં પાણી લીધું છે, અને આપણે શાકભાજીને એવું ધોવી છીએ, બધું ધોઈને રૂમાલ પર થોડીક સુકવવા રાખી દઈશું, અને પછી આપણે બધું ગોઠવી દઈશું. આ તો બહુ જ ભારી ટેન્કર હતું. જવાડી મારે ચા પીવાનું રૂમ, મમ્મી ઓલી બાજુ કરે છે શાકભાજીનું ધુલાઈ. તો જો ગાઈસ, હું બતાવું કે હું કેવી રીતે કરું છું ચા પાણીનો નાસ્તો. હાલો ફેમિલી, તો જો આપણે બધી જે ધોવાની વસ્તુ હતી શાકભાજીમાં, જો કેરી, કાકડી, ટમેટાં, ચીકુ, આદુની ધોઈ નાખ્યું છે. આ તો બાકી કેળા તો આપણે ધોવાનું ન હોય, ગવાર ને એવું તો આપણે જ્યારે શાકભાજી આપણે બનાવીએ ત્યારે ધોઈને આપણે બનાવતા હોઈએ, એટલે એ બે ને ત્રણ નથી ધોયું, આટલી વસ્તુ આપણે ધોઈ નાખી છે. હાલો, હું આને ફ્રીજમાં ગોઠવી નાખું. હેલો ફેમિલી, તો જો આપણે બધી વસ્તુ ગોઠવી નાખી છે. આપણે કેરીને બધું ધોયું હતું, એ બધું આપણે ફ્રીજમાં મૂકી છે. તો જો આપણે બધું મૂકી દેવી હવે કેરીની. તો આપણે જો ફ્રીજમાં બધી વસ્તુ ગોઠવી નાખી, શાકભાજી ટોકરીમાં રાખી દીધી, ને ફ્રૂટ એવું બધું આપણે આ રાખી દીધું છે, બધું મૂકી દીધું છે આપણે. તો હવે આપણે બીજું કામ છે એ બધું આપણે કરી નાખવી. આપણે શાકભાજીની વળ થઈ ગઈ છે, હવે વાસણ ને એવું બધું કામ બાકી છે એ આપણે હું કરી નાખું તારે. તો ચાલો હાલો, હું કરી નાખું કામ. આ તો બહુ ભારી હતું યાર, આ તો પડી પણ ગયું. તો મેં बताऊंगा कि मैं હું ચા કેવી રીતે પીऊँ, એનો નાસ્તો कैसे करता हूँ. તો બતાવું હું કેવી રીતે ચાનો નાસ્તો કરીશ. પંખો ઓન, હાલો ટીવી પણ ઓન. હવે મારું રિમોટ ફાનવાનું મોડ ઓન કરું ને, રિમોટ મેં ગોતી વાળો છે, અને હવે હું મારું ફેવરેટ શો કરીશ. મને હાથમાંથી નંબર ટાઈપ કરવાની મજા ન આવે, પણ મને આમ ખાલી આમ કરવામાં મને મજા આવે. ગાઈસ, કેટલે ફસ આવી ગયું. देखो गाइस, तो गाइस अब मैं चाबारी करता हूँ, तो तब के लिए बाय बाय. और ये देखो सैटेलाइट मैंने बनाया, मस्त है ना.
હેલો ફેમિલી, તો જો આપણે અત્યારે બધું કામ પતી ગયું છે. આપણે હપ્તો ભરવા ગયા હતા તો હપ્તો ભરીને આવતા રહ્યા હતા. પછી આપણે જો વાસણ તો કરી નાખ્યા હતા, પણ કપડાં ને એવું બાકી હતું, ઘરનું બીજું બધું કામ, તો એ બધું કામ પતાવી દીધું. તો હવે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ છે, તો આપણે એવો રસોઈ બનાવશું. પણ અત્યારે એટલી ગરમી છે કે વાત છાવો. તો અત્યારે વરસાદનો બફારો છે. 2 દિવસ પહેલાં વરસાદ આવ્યો હતો, તો બહુ રાતે વરસાદ આવ્યો હતો, એટલે આપણે ત્યારે શૂટ નહોતું કર્યું. પહેલો વરસાદ હતો આ સિઝનનો, અત્યારે આપણે શૂટ નહોતું કર્યું. તો એ એક વરસાદ થયો પછી તો એટલી ગરમી પડે છે ને કે વાત જવા દો. બફારો છે વરસાદનો, તો મસ્ત વાદળા જેવું વાતાવરણ છે. અને અત્યારે રસોઈ બનાવવાનું છે, પણ બફારામાં કેમ રસોઈ બનાવવાની વિચાર કરું તો આપણે રસોઈ તો બનાવવી જ પડશે. ખાવાનું છે એમાં તો ચાલશે જ નહીં, તો આપણે બનાવી નાખીએ. ત્યારે હાલો બફારામાં ફેમિલી અમારે જો વાદળા જેવું છે, વાદળાને એવું બહુ છે. કપડાને એવું આપણે ધોઈ નાખ્યું છે બધું. જે વાદળાનું વાતાવરણ છે, બહુ બફારો બહુ છે. તો ફેમિલી જો આપણે ભાત ઉઘાડી નાખ્યા છે, તો આપણે તે પાણીનું નાખીને સીટી મારી દઈશું. આપણે મસ્ત મજાના ઉઘાડી નાખ્યા છે. અને આમાં આપણે જો ઈંડાનું શાક બનાવી નાખ્યું છે, તો શાક તો બની ગયું છે. હવે આપણે પાણી નાખીને આપણે સીટી મારવાની છે, તો આપણે સીટી મારી પછી રોટલી બનાવશું. તો સારું હાલો, રસોઈનું થોડુંક અડધું પતી ગયું છે અને અડધું બાકી છે. તો ગાઈસ, જો તમે ઓતે જમવા બેસી ગયો છું, તો મારા મમ્મી મારી માટે ટેસ્ટી ટમટમતા તેલમાં ભીંડી બનાવી, તો હું તમને બતાવું. હજુ મારી સ્પેશિયલ ડીશ આજે અહીંયા રોટલી ને આયા શાક ભીંડીનું, એ પણ ટમટમતા તેલમાં. હેલો ફેમિલી, તો જો આપણે ઉઠી ગયા છીએ, સાંજ પડી ગઈ છે, ચા પાણીનો ટાઈમ છે, તો આપણે ચા પાણી પીવા બેસી ગયા છીએ. બપોરે જમી કરી સૂઈ ગયા હતા, તો અમે ઉઠ્યા અને હવે જો આપણે ચા બનાવી નાખી છે. અને વિહાને જો સેવ ખાય છે, ચા પીવી ચા પીવી છે, બેઠો જો ચા પીવાની છે. તો હાલો તમે પણ ચા પાણી પીવા, ચા પાણી પી લઈ, ચા નાસ્તો કરી લઈ, પછી વાસણને ધોવાનું છે ધોઈ નાખવી, સારવાનું ચા પાણી પી લેવી. હેલો ફેમિલી, તો જો આપણે બધું કામકાજ પતી ગયું છે અને હવે જો આપણે રસોઈ પણ બનાવી નાખી છે. તો રસોઈ બનાવી નાખી તો આપણે જમવાનું બધું બહાર લઈ ગયા છીએ, તો આપણે જમી લેશું. તો ચા પાણી પીને બધું કરીને પછી નવરા થઈ ગયા હતા. પછી રસોઈ બનાવવાનો ટાઈમ હતો, તો આપણે રસોઈ બનાવી નાખી હતી. તો જમવાનું બધું બહાર મૂકી આવીશું. તો હાલો હવે જમવા બેસી જવી, તો તમે પણ આવો જમવા. ચાલો તો આપણે જમી લે. હાલો ફેમિલી, તો અત્યારે જો બીજો દિવસ થઈ ગયો છે. આપણે કાલે પછી જમી કરી દીધું હતું બધું કામની, પછી વાસણ એવું બધું હતું પતાવી દીધું હતું, પછી સોઈ ગયા હતા. પછી આપણે વિડીયો કન્ટિન્યુ નહોતો કર્યો, તો આજે બીજો દિવસ થઈ ગયો છે. તો આપણે અત્યારે બધું કામ પતી ગયું છે, તેઓ બપોર ચડી ગયા છે. તો અત્યારે રસોઈ બનાવવાનો ટાઈમ છે, તો આપણે અત્યારે રસોઈ બનાવી છે. તો વિહાનને જો અત્યારે મેગી ખાવી છે, તો આ મેગી આપણે એની માટે બનાવવાની છે. તો સારું હાલો રસોઈની બનાવી નાખવી અને પછી જમી લેશું આપણે. હેલો ફેમિલી, તો જો આપણે વિહાન મેગી ખાવી હતી, તો આપણે મેગી બનાવે છે. તો એ કે મમ્મી હું બનાવું હતી, એને જો મેગી બનાવવાની બહુ શોખ થયો છે કે અત્યારે કે મમ્મી મારે મેગી બનાવવી છે. રોજ તો હું બનાવી દેતી હોઉં, પણ અત્યારે એને બનાવવાની ઈચ્છા છે, તો એ બનાવે છે. મેં એને બધું નાખી દીધું છે. હવે જો એનું ધ્યાન રાખે છે, તો હું તમને બતાવું એ મેગી બનાવી. હવે ગાઈસ, જો આપણે સૂપ પડી ગયું, મેગી બનાવવાના છે ને મને તો બહુ ગરમ લાગ્યો. જો એ મેગી બનાવે છે, પણ એને ગરમ લાગે છે, તો એ કે હું મમ્મી મેગી બનાવું. કા વિહાન, તને ઈચ્છા થઈ આજ મેગી બનાવવાની, તો હું બનાવી દેત ને. મને સૂપ પડી ખાવી, પણ હું હાથે બનાવીશ. હાથે બનાવવાનું ઈચ્છા થઈ? આજે હું થોડીક 2-3 ડ્રોપ નાખી દેવાના, આ તો હાથે કરી હતી. હા, એ જો હાથે ડ્રોપ નાખશે સોયા સોસના મેગીમાં, અને જો એ બનાવે છે મેગી. કા વિહાન, પોતે તો આ ચમચી નાખી દીધી એ ડબલ 4 ડ્રોપ નાખી દીધા છે. હવે આપણે એક ચમચી જેટલું આપણે કેચઅપ નાખશું. કિસાન વાળું એને જો કિસાનવાળું છે કે કેચઅપ નાખશે એટલે ચટપટકી મેગી બને ને. વિહાનને ચટપટું બહુ ભાવે. કા વિહાન? હા, તો મેં આજે ને કીધું મેં લાય આજ બનાવી દઉં, તો કે મમ્મી તમે રોજ બનાવો છો, તો આજ હું બનાવીશ. તો એને આજ જો બનાવવાની ઈચ્છા થઈ તો એ બનાવે છે. એમ તો મેં મસાલો ને એવું બધું નાખી દીધું છે, પણ અત્યારે ખાલી જો સોસ ને એવું બધું નાખે છે. એને જેટલું નાખવું હોય એટલું નાખશે એ. તો જો એ નાખે છે સોસની. ગાઈસ, જો જ્યાં સુધી જ્યુસી નો થઈ જાય ને એકદમ મસાલોનો ટેસ્ટ નો રહે ને અંદર, ત્યાં સુધી આને મિક્સ કરવાનું આપણે. તો જે મિક્સ કરે છે ને એને આજે યમી અને જ્યુસી મેગી કરવી છે એને ગ્રેવીવાળી, તો એવી બનાવે છે.
એ હવે હળવે વટાણા હળવે પડ્યા હે તો વટાણા આપણે નાખશું. વટાણા નથી બેટા. કોઈ વાત નહીં. જ્યાંથી ત્યાં જ્યુસી થવા લાગી હે. જોઈને મસ્ત મેગી બનાવી છે, જોઈ લો ગાઈસ. જો ગાઈસ એકદમ જ્યુસી થઈ ગઈ છે. પણ મારે ફૂલ જ્યુસી જોઈએ, એટલે તમે જેટલી જ્યુસી કરવી હોય એટલી કરી શકો, પણ તો વધારે જ્યુસી જોઈએ. જો ગાઈસ આપણી કેટલી મસ્ત મેગી જ્યુસી કરી મહિને. હેલો ફેમિલી, તો જો વિયાનની મેગી બની ગઈ છે ને, મેગી બનાવીને ખાવા બેસી ગયો છે તે કે જમવા મેગી ખાવા ગયો છે તે. હાલો તમારે પણ બધાને મેગી ખાવી હોય તો મેગી બની ગઈ છે ને, એને જો મેં બહાર આપી દીધી છે તો એ ખાય છે હવે. સારું હાલો તો આપણે રસોઈ આગળ વધારશું. રસોઈ બનાવવાની છે તો બનાવી નાખવી રસોઈ. તો ખાઈ લે. તો હાલો હું રસોઈ બનાવવાનો ટાઈમ છે તો બનાવી નાખું, તું ખા હો. હાલો ફેમિલી, તો વિયાન જો આપણે રસોઈ બનાવી નાખ્યું, જમવાનું છે હવે. વિયાનના પપ્પા આવ્યા છે તો વિયાન માટે જો ચોપડા લાવ્યા છે ને વિયાન માટે અત્યારે આ હેડફોન લાવ્યા છે તે તમને બતાવે છે. વિયાન મસ્ત હેડફોન લાવ્યા છે વિયાન માટે, તો વિયાન બહુ ખુશ છે તો તમને બતાવું. તો હાલો ફેમિલી, તો જો આપણે બપોરે જમી કરીને નવરા થઈ ગયા હતા, પછી આરામ કરી લીધો હતો. તો આરામ કરીને પણ ઉઠી ગયા છીએ આપણે, તો ચા પાણી પી લીધા હતા. તો આપણે જો કામ હતું, આપણે ઘરકામ હાલતું હતું, પણ છત આપણે રિપેરિંગ કરાવતા હતા. તો મેં શોર્ટ વિડીયોમાં બતાવ્યું છે, શોર્ટ વિડીયો મેં મૂકેલો છે, જોઈ લેજો મારી ચેનલ ઉપર જઈને. તો આપણે જો એ બધું કામ પતી ગયું છે તો હું તમને બતાવું. આપણે બધું ગોઠવી નાખ્યું છે. તો ફેમિલી જો આપણે સીલિંગ થઈ ગઈ છે કમ્પ્લીટ, ઉપર આપણે પતરાની બધી છતે કમ્પ્લીટ થઈ ગઈ છે ને આ બધું આપણે ગોઠવી નાખ્યું છે. આપણે જો આ બધું ગોઠવી નાખ્યું છે, રૂમ ગોઠવાઈ ગયો છે આપણો બધોય. તો આપણે રૂમ આપણે ગોઠવી નાખ્યો છે ને આપણે કામ પણ પતી ગયું હતું, કામ હાલતું હતું તે જ આપણે બધું ગોઠવી નાખ્યું છે, બધું સરસ મજાનું. ને આપણે સીલિંગ એ સરસ મજાની કરી નાખી છે રિપેરિંગ. ફેમિલી તો આપણે બધું કામ પતી ગયું હતું ને આગળ આપણે હમણાંથી વિડીયો નહોતો મૂકાતો. એનું કારણ હતું કે આપણે કામ ચાલતું હતું એટલે બહુ ટાઈમ નહોતો રહેતો, એટલે આપણે શોર્ટ વિડીયો બનાવ્યો હતો. આપણે જે કામ હાલતું હતું એનો તે આપણે મૂકેલો જ છે આપણી ચેનલ ઉપર, તો તમારે જોવો હોય તો જોઈ લેજો ચેનલમાં જઈને. અને હવે હાલો આપણે હું તમને વિહાન માટે જો અત્યારે વેકેશન ખુલવાનું છે તો આપણે એની માટે ચોપટા લાવ્યા છે ને કે એની માટે હેડફોન લાવ્યા છે તો હું તમને બતાવું. તો ચાલો તો હાલો ફેમિલી, તો હું તમને બતાવું વિયાન માટે આપણે શું લાવ્યા છીએ. તો આપણે હેડફોન લાવ્યા છીએ, તો આપણે એને વેકેશનમાં જોઈને સાયકલ એને મનગમતી લાવી દીધી હતી, એનો વિડીયો પણ આપણે ચેનલમાં મૂકેલો છે તો જોઈ લેજો છે. તો જો આપણે એની માટે અત્યારે પાછો હેડફોન લાવ્યા છે તો હું તમને બતાવું ખોલીને કેવો લાવ્યા છે. આપણે હેડફોન બતાવી તો ચાલો તો બતાવી. એને વેકેશનમાં આપણે ખૂબ એન્જોય કરાયો છે ને આપણે મામાના ઘરે પણ લઈ ગયા હતા. પછી એને જે ગમતું હતું એને સાયકલ લાવવાની હતી, આપણે સાયકલ એને લઈ દીધી છે. અને જો અત્યારે આપણે એની માટે મસ્ત મજાનો હેડફોન એ પણ લાવ્યા છે, જો તમને બતાવું. સરસ મજાનો જો મસ્ત લાવી દીધો છે આપણે હેડફોન. તો જો આ બ્લુ કલરનો છે, સરસ બ્લુ કલરનો છે, જો સરસ મસ્ત છે. તો એની માટે આપણે લાવી દીધું છે સરસ મજાનું. અને પછી એને વેકેશન અત્યારે ખોલવાનું છે, ત્યારે સ્કૂલ થોડોક ટાઈમમાં ચાલુ થવાની છે. તો આપણે એની માટે ચોપડા પણ લાવ્યા છીએ. તો જો આ 5મા ધોરણના ચોપડા છે, આપણે એને લાવી દીધા છે. એના અત્યારે 8 તારીખે સ્કૂલ ખુલી જવાની છે તો આપણે એની માટે ચોપડા પણ લઈ દીધા છે 5મા ધોરણના. તો આટલી વસ્તુ આપણે એની માટે આજ લાવ્યા છીએ. તો સારું હાલો, તો આપણે એવો વિડીયોને એન્ડ કરશું. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું પાછા નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો.